જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગાંગેજા ગામમાં થયેલી ચોરીના બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીનું નામ સાગર પૂનાભાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 1.54 લાખની જુદા જુદા દરની ચલણી નોટો કબજે કરી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર M.N. કાતરિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં SSI દિનેશ ગોહેલ, પાંચા કરમટા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરુણ મહેતા, હરેશ મુછાડ, ભાયા કરમટા, રાકેશભાઈ બચુભાઈ દયાતર અને મિલન ઝાલા સહિતના પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે સફળ કામગીરી બજાવી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે.